नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसा सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। संसारः परमार्थोऽयम् संलग्नस्वात्मवस्तुने इति भ्रान्तिरविद्या स्यात् विद्ययैषा निवर्तते। आत्मा भासस्य जीवस्य संसारो नात्मवस्तुनः इति बोधो भवेद्विद्या लभ्यते सौ विचारणात्। सदा विचारयेत् तस्मात् जगज्जीवपरात्मनः। जीवभाव जगद्भाव बाधे स्वात्मैव शिष्यते। न प्रतीतिस्तयोर्बाधः किन्तु मिथ्यात्वनिश्चयः। नो चेत् सुषुप्तिमूर्च्छादौ मुच्येतायत्नतो जनः। परमात्मावशेषोऽपि तत्सत्यत्वविनिश्चयः। न जगद्विस्मृतिर्नो चेत् जीवन्मुक्तिर्न संभवेत्। संसारः परमार्थोऽयं संलग्नः स्वात्मवस्तुनि। अयम संसारः परमार्थः। आ संसार साचो छे। कर्तृत्व भोक्तृत्व सुखित्व दुखित्व आज संसार ए साचो छे અને સંલગ્ન સ્વાત્મ વસ્તુની અને એ વાસ્તવમાં આત્મામાં છે. આ સંસાર આત્મામાં છે અને સાચો છે. એવી ભ્રાંતિ, આ પ્રકારની ભ્રાંતિનું નામ છે અવિદ્યા. વિદ્યા એષા નિવર્તતે. તો વિવેક અધ્યારોપ અને અપવાદ. હવે અપવાદનો પ્રારંભ કરે છે. અધ્યારોપ થયેલો છે. કયા પ્રકારનો અધ્યારોપ થયેલો છે? સંસાર પરમાર્થોયમ. આ સંસાર સાચો છે એટલે કે અલ્પતાની જે મારા વાર્યોમાં સાચી છે. આત્મા વાસ્તવમાં સંલગ્ન સ્વાત્મ વસ્તુની. આત્મા ખરેખર અલ્પ છે, પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, મર્ત્ય છે, દુઃખી છે, અજ્ઞાની છે. એવી ભ્રાંતિ, આ પ્રકારની ભ્રાંતિઓના ભ્રાંતિ અધ્યારોપ આ આત્મા પર આ રીતે અલ્પતાનો અને મર્ત્યત્વનો, અજ્ઞાનનો, દુઃખિત્વનો આવો અધ્યારોપ જે બધું આત્માના સ્વભાવ વિરુદ્ધની વસ્તુ છે. આત્મા જે સ્વભાવ સચ્ચિત આનંદ છે, સત આત્મા પર, નિત્ય આત્મા પર મર્ત્યનો, મૃત્યુનો, મર્ત્યત્વનો આરોપ કરવો. ચિત્ત અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા પર અજ્ઞાનનો આરોપ કરવો અને હું અજ્ઞાની છું એ પ્રકારનો ભ્રમ સેવો, હું મર્ત્ય છું એ પ્રકારનો ભ્રમ સેવો. આત્મા આનંદ સ્વરૂપ છે પર દુઃખિત્વનો આરોપ કરો, હું દુઃખી છું એ પ્રકારનો ભ્રમ સેવો. એવી ભ્રાંતિ અવિદ્યા સ્યાत्
હું દુઃખી છું, અજ્ઞાની છું, અલ્પ છું, મર્ત્ય છું. બસ આ ભ્રાંતિનું નામ અવિદ્યા. આનો અધ્યારોપ. તો અધ્યારોપ કેમ થતો હોય છે? વિવેક ન કરી શકવાને કારણે. જોર ગયો પેલા ચિત્રપટમાં, પટ પર દોરેલા ચિત્રમાં વસ્ત્ર પણ ક્યાં છે? એના અધિષ્ઠાનમાં, જે પટમાં છે. તો અંદર બધા માણસો દોરેલા હોય, એ જે વસ્ત્ર પહેરતા હોય, આપણે એને સાચા વસ્ત્ર માની લઈએ. અને માણસોએ પહેરેલા વસ્ત્રમાં રંગો દોરેલા હોય, આપણે માની લઈએ કે બધા રંગો પેલા મૂળ પટ પર દોરેલા છે. એમ અધિષ્ઠાનની સત્યતા આપણે પેલા અધ્યારોપ પર આપીએ અને અધ્યારોપ બધા અધિષ્ઠાન પર આરોપિત કરીએ. જો વસ્ત્રત્વ ખરેખર રહ્યું છે પેલા પટમાં, અને આપણે એનો આરોપ કરીએ પેલા ચિત્રના માણસોએ કરેલા વસ્ત્રમાં, આપણે વસ્ત્રાભાસ કર્યો. અને વસ્ત્રાભાસમાં જાત જાતના રંગ દોરેલા છે, આપણે કહીએ નહીં, એ તો મૂળ પટ પર દોરેલા છે. અંતે રૂપે ચૈતન્ય જે છે, આત્મા એ સમજાવવામાં આવશે, એ વાસ્તવિક છે, પારમાર્થિક છે, એ આત્મા છે, સત્ય છે. એની સત્યતાનો આરોપ, એના આત્મત્વનો આરોપ હવે અહંકાર પર, ચિદાભાસ પર કરીએ. ચિદાભાસને આત્મા માનીએ અને ચિદાભાસની બધી અલ્પતાનો આરોપ આપણે આત્મા પર કરીએ. આનું નામ છે અધ્યારોપ. એની ભ્રાંતિ અવિદ્યા સ્યાત. આ અધ્યારોપ છે. હવે અપવાદ કેમ થાય? અપવાદ અર્થાત આ ભ્રાંતિનું નિરાકરણ. વિદ્યા એશા નિવર્તતે. આ ભ્રાંતિ અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી જન્મી હોવાના કારણે વિદ્યાથી એની નિવૃત્તિ થાય. વિવેક જ્ઞાન છે. તો વિદ્યા કોને કહેવાય? આત્મા ભાસસ્ય જીવસ્ય સંસાર નાપ વસ્તુન. સંસાર એટલે કે મર્ત્યત્વ છે, અજ્ઞાન છે, અલ્પત્વ છે, આ બધું ક્યાં છે? જીવમાં છે. દુઃખિત્વ એમ તો નહીં કહીએ, પણ મૃત્યુના અધીન કોણ છે? જીવ. અલ્પ કોણ છે? જીવ. કરતા ભોગતા જીવ. આ બધા ધર્મ કે આ બધા વિશેષણો કોણ છે? વિશિષ્ટતાઓ જીવની છે. ના આત્મસ્તુ નથી. આત્મામાં અલ્પતા નથી, કર્તૃત્વ, ભોક્તૃત્વ, દુઃખિત્વ કઈ પણ નથી. એથી બોધ આ પ્રકારનું વિવેક જ્ઞાન. માત્ર અનાત્માને પણ જાણવાનો અને આત્માને પણ જાણવાનો. ટૂંકમાં મર્ત્યત્વ, અલ્પત્વ બધી વસ્તુ અનાત્મામાં છે, ચિદાભાસમાં છે, અહંકારમાં છે, અને આત્મામાં નથી. આમ આત્માને આત્મારૂપે જાણો અને અહંકારને અહંકારૂપે જાણો. આ પ્રકારના વિવેક જ્ઞાનને વિદ્યા કહેવામાં આવે છે. લભ્યતે સૌ. આ પ્રકારનું વિવેક જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? વિચારણા. આત્માના સ્વરૂપ પર વિચાર કરવો પડે, અનાત્માના સ્વરૂપ પર વિચાર કરવો પડે. એ બંનેના સ્વરૂપને વ્યવસ્થિત રીતે જાણીએ તો પછી એમના અજ્ઞાનને કારણે જન્મેલો ભ્રમ દૂર થાય. લભ્યતે સૌ બોધ વિચારણા. આ બોધ કે જ્ઞાન, વિવેક જ્ઞાન વિચારથી પ્રાપ્ત થાય. વિચાર કોને કહેવાય? શેનો વિચાર કરવાનો? સદા વિચાર તસ્માત જગત જીવ પરાત્મન. એટલા માટે આ જગત, જીવ અને પરમાત્મા, જગતનું વાસ્તવિક સ્વરૂપ શું છે, પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, આ પર આવો વિચાર કરવો જોઈએ. તો શું કહે છે? જીવ ભાવ જગત ભાવ બાધે. તો જ્ઞાન થશે કે આ જીવ ભાવ, આ અલ્પપણું મિથ્યા છે. આત્માને અલ્પ માનવામાં આવે છે, કરતા ભોગતા માનવામાં છે, મિથ્યા છે, અથવા અધ્યારોપિત છે. આમ અધ્યારોપને અધ્યારોપ જાણવાનો બાદ થયો. ટૂંકમાં આપણે દેખાતું હોય વાસ્તવમાં જાણવાનું જાય, એ જાણવાના જાય ને જાણવાનો જેવા માનવું, એનો અર્થ જાણવું, એનો અર્થ બાદ થયો. શેનો બાદ થયો? એ જળને જે સત્યતા અપાઈ રહી હતી, એ સત્યતાનો બાદ થયો. બસ. તો તે જ રીતે આ જીવને જે આત્મા માનવામાં આવે છે ને, આત્મત્વનો બાદ થાય કે જગતને પણ સત્ય માનવામાં આવે છે, સ્વતંત્ર સત્તાવાળો માનવામાં આવે છે, એના સત્યત્વનો બાદ થાય કે જીવ મિથ્યા છે, જગતમાં મિથ્યા છે. એ મિથ્યાને મિથ્યા રૂપે જાણો, એનો બાદ જીવ ભાવ જગત ભાવ બાધે સ્વાત્મ એવ અવશિષ્યતે.
એક જ પછી જીવ અને જગત બંને મિથ્યા છે એ પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યારે એકમાત્ર પરમાત્મા સત્ય છે. અત્યારે બધી વસ્તુ સત્ય છે, અત્યારે જીવ પણ સત્ય છે, નહીં તો દુઃખ ના થાય આપણને. જીવ સત્ય છે એનો અર્થ એ કે અલ્પતા સત્ય છે, મર્ત્યત્વ સત્ય છે, સુખિત્વ દુઃખિત્વ સત્ય છે. આપણે જાણીએ કે સત્ય નથી આપણે કઈ ના થાય. આપણે જાણીએ કે આ તો ખાલી નાટક છે, અર્થાત આ તો માત્ર વેશના ધર્મ છે. આ મર્ત્યપણું, અલ્પપણું, દુઃખીપણું, સુખીપણું આ બધા વેશના ધર્મ. બીજું આપણે જ્ઞાન હોય તો એવી વસ્તુમાં દુઃખ ના ઉત્પન્ન કરે. પણ જે વેશના ધર્મો છે એને અભિનેતાના ધર્મો જયારે માનવામાં આવે ત્યારે એ વસ્તુ દુઃખ ઉત્પન્ન કરે. અત્યારે આ ઉપાધિના બધા ધર્મોનો આત્મા પર અધ્યારોપ થાય છે, એના આત્માના ધર્મ માની લેવામાં આવે છે અને માટે આ બધું દુઃખ ઉત્પન્ન થાય છે. આમ તો અત્યારે જીવ પણ સત્ય છે, જગત પણ સત્ય છે. જગત જયારે સત્ય હોય ત્યારે જ આપણને સુખ દુઃખ આપવા શક્તિમાન બને, નહીતર ના આવે. મિથ્યા વસ્તુ આપણે સુખ દુઃખ ના આપી શકે. સત્ય વસ્તુ આપણે સુખ દુઃખ આપી શકે. સત્યમાં એમાં રાગ દ્વેષ, મિથ્યામાં રાગ દ્વેષ ના હોય. સત્યમાં રાગ દ્વેષ હોય એટલે જગત આપણને દુઃખ આપી શકે કે સુખ પણ આપી શકે, આપણો પર પ્રભાવ પાડી શકે, આપણું નિયંત્રણ કરી શકે. આપણે સુખ આવે કે દુઃખ આવે બંને આપણું નિયંત્રણ કરતો હોય છે. આમ જગત આપણું નિયંત્રણ કરી શકે ક્યારે કરી શકે? એ જયારે સત્ય હોય ત્યારે. તો અત્યારે જગત પણ સત્ય છે, જીવ પણ સત્ય છે. એ હોવાને કારણે પરમાત્માનું વાસ્તવિક જ્ઞાન નથી. તેથી જીવ ભાવ જગત ભાવ બાધે, એ જીવ અને જગત બંનેના સત્યત્વને બાધે થઈ જાય. સ્વાત્મા એવ અવશિષ્યતે, એકમાત્ર આત્મા જ સત્ય રૂપે અવશેષ છે. તો પછી એવું નહીં થાય કે જીવ અને જગત બંનેની પ્રતિનિધિ જ બની જાય. એ બંને જયારે મિથ્યા છે તો પછી દેખાશે નહીં, અર્થાત પછી એની પ્રતિનિધિ જતી રહેશે, અદ્વેષ રહેશે. એવું નહીં થાય તો કે ના, ન પ્રતિનિધિ તયો બાધ હૈ. બાધનો અર્થ એવો નહીં સમજવાનો કે પછી જીવ જગતનું અસ્તિત્વ જ ના રહે. ત્યારે બાધ એટલે શું? તયો મિથ્યાત્વ નિશ્ચય હૈ. આ જીવ અને જગત બંને મિથ્યા છે, એ નિશ્ચયનું નામ બાધ. આપણે જાણીએ કે આ જાણવાનું જ છે એમ કરવાથી જ દ્રષ્ટ થઈ જવું નથી, માત્ર સત્યત્વ જતો બસ. પણ જાણવાનું જ જેના વચ્ચે સત્ય માનતા હતા, હવે જયારે આપણને જ્ઞાન થયું હવે જાણવાનું જ છે તો દેખાડો બંધ નથી, એની પ્રતિથી ચાલુ રહે. પરંતુ બહાર થતા હવે એના સત્યત્વનો બહાર થયો, એ મિથ્યા છે એવો નિશ્ચય થયો. તેથી મિથ્યાત્મ નિશ્ચય બાધ. આ બહાર બહુ મહત્વની વસ્તુ છે. પ્રતિજનો અભાવ આપણા અનુભવનો વિષય જ ના રહે, એ જ વસ્તુ છે. તો બાધનો અર્થ છે મિથ્યાત્વ નિશ્ચય. ભલે પછી પ્રતિનિધિ થાય તો પણ આપણને કોઈ રીતે વિચલિત ના કરે. નો છે તમે માનતા હો કે માત્ર પ્રતિનિધિ જ ન થવી તો એનું નામ જ બાધ, એનું નામ જ્ઞાન. સુષુપ્તિ મૂર્છારો મુચ્છેદ અયત્નતો જન. તો સુષુપ્તિમાં મૂર્છા વગેરે અંદર સંસારનો કોઈ અનુભવ હોતો નથી, અર્થાત સંસારની પ્રતિનિધિ હોતી નથી. અને સંસારની પ્રતિનિધિ ન હોય એને જો મુક્તિ ગણવામાં આવતી હોય તો આપણે સુષુપ્તિમાં મૂર્છા વગેરે મુક્ત થઈ જઈએ, પણ નથી બનતો. અથવા તો સમાધિમાં પણ પ્રતિનિધિ ન થાય. આપણે આપણા મનને આપણા ઇન્દ્રિયના વિષયમાં સંકેલી લઈએ અને એ રીતે આપણને જગતની કે અહંકારની બધા પ્રતિનિધિ ન થાય. એવી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ ધારો પ્રાપ્ત કરીએ કે સવિકલ્પ સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરીએ અને જીવ જગત વગેરેની પ્રતિનિધિ ન થાય તો પણ તો મુક્ત ન થવાય. મિથ્યાત્વ નિશ્ચય થાય તો જ મુક્ત થવાય. કારણ કે પ્રતિનિધિ શા માટે આપણે આપણી જાતને આપણા મનને સંકેલી કેમ લેવા માંગીએ છીએ? કેમ આપણે આપણી દ્રષ્ટિ એનાથી દૂર કરી લેવા માંગીએ છીએ? કેમ જગતથી વિમુખ થવા માંગીએ છીએ? કારણ કે જગતથી આપણે ડરીએ. સત્ય છે એ મિથ્યા છે, એ પ્રકારનો નિશ્ચય હોય તો પછી એમાંથી આપણી વૃત્તિને સંકેલવાની જરૂર નથી. કારણ કે મિથ્યા પણ નિશ્ચય છે. જગતમાં આપણું મન પણ આવી ગયું, જગતમાં મન પણ આવી ગયું, મનમાં મિથ્યા છે. એનો અર્થ એ થયો કે મિથ્યા હોય, જગત છે ત્યારે પણ ચૈતન્ય છે, જગત અને મન છે ત્યારે પણ ચૈતન્ય છે, મન નથી ત્યારે પણ ચૈતન્ય છે. આ મનનું હોવું કે ન હોવું એ ચૈતન્યની પૂર્ણતા પર કોઈ રીતે એને કોઈ પર ફેર નથી પડતો. હા, મન હોય ત્યારે ચૈતન્ય પૂર્ણ હોય અને મન ન હોય ત્યારે ચૈતન્ય પૂર્ણ હોય, એવી જાતની સ્થિતિ અર્થાત
ચૈતન્યની પૂર્ણતા કે મુક્તતા મનના ન હોવા પર આધારિત હોત તો જરૂર આપણે મનને માની નાખવું પડે કે કરવું પડે, એવું નથી. એટલે કે જગત ન હોત તો જ આત્મા મુક્ત હોત, એવું જો હોત તો આપણે જગતની પ્રતિનિધિ કે જગતના અનુભવથી મુક્ત થવું પડે, અર્થાત આપણે આપણા મનને સંકેલી લેવું પડે. તો જગત હોય તો પણ આત્માની પૂર્ણતામાં કોઈ બાદ આવતો નથી, કારણ કે મિથ્યા વસ્તુ ક્યારે પણ સત્ય પર કોઈ પ્રકારની અસર ના ઉપજાવી શકે. જેમ મારું પ્રતિબિંબ મિથ્યા છે, પ્રતિબિંબમાં ગમે એવી વક્રતા હોય તો પણ એ બિંબ પર કોઈ અસર ન ઉત્પન્ન કરી શકે, કે સર્વ મિથ્યા છે અને મારે ગમે તેટલું ઝેરી હોય તો પણ રજ્જુ પર કોઈ પ્રકારની અસર ઉત્પન્ન ન કરી શકે, કે જ્યાં જ્યાં જો મિથ્યા છે ને માટે એનું હોવું કે ન હોવું એ રેતી એનું જે અધિષ્ઠાન છે એના પર કોઈ અસર ન ઉત્પન્ન કરે. અંતે રીતે આ અદ્વિતીયતા, આત્માની અદ્વિતીયતા કે આત્માની પૂર્ણતા કે જગતના અભાવ પર આધારિત નથી, કે જગતનો અભાવ ત્યારે આત્મા અભાવ કે પૂર્ણતા છે. જગત છે ત્યારે પણ આત્મા પૂર્ણ છે, અને જગત નથી ત્યારે તો પૂર્ણ છે, પણ જગત છે ત્યારે પણ પૂર્ણ છે. એટલે પરમાત્મા અવશેષોપી તત્સત્યત્વ વિનિશ્ચય. અને પરમાત્માનો શેષ રહી જાય એટલે શું એનો જીવનો જગતનો અભાવ થઈ જાય, અંદમ પરમાત્મા બાચી જાય, માત્ર પરમાત્મા જ બચી જાય છે. પરમાત્મા બચી જાય એનો અર્થ એવો થયો કે જીવ જગતનો કોઈ અનુભવ ન થાય, એનો અભાવ થયો કે ના, માત્ર પરમાત્મા સત્ય છે એ પ્રકારના નિશ્ચયને એને અવશેષ રહ્યો કહે છે, કે જીવ અને જગત બંને મિથ્યા છે અને પરમાત્મા માત્ર સત્ય છે એ પ્રકારનો વિનિશ્ચય, એનું નામ જ પરમાત્માનું બચી જવું. ને જગત વિસ્મૃતિ, જગતની સ્મૃતિ હોય કે ન હોવું એનાથી પરમાત્માની સત્યતાનો કોઈ બાદ ન થતો હોવાના કારણે જગતની વિસ્મૃતિ એટલી મહત્વની નથી જેટલું પરમાત્માના સત્યત્વ નિશ્ચય મહત્વનો છે. આમ જગતની જીવન મિથ્યાત્વ નિશ્ચય મહત્વનો છે, એમનું હોવું ન હોવું મહત્વનું નથી. હા, એ મિથ્યાત્વ નિશ્ચય કરવા માટે કદાચ તમને એની વિસ્મૃતિની જરૂર પડે કે એના અભાવની જરૂર પડે તો એવી વાત છે, પણ જગતની પ્રતીતિ થઈ રહ્યો ત્યારે પણ એના મિથ્યાત્વ નિશ્ચય થઈ શકે. ઘડાની પ્રતીતિ થતી હોય ત્યારે પણ ઘડાના મિથ્યાત્વ નિશ્ચય થઈ શકે. કેવી થઈ શકે? આપણે જયારે જોઈ શકીએ કે આ ઘડાની સત્તા માટી પર જ આધારિત છે, ઘડાની કોઈ સ્વતંત્ર સત્તા નથી. અંતરે જોઈએ કે આ જગતની સત્તા પરમાત્મા પર આધારિત છે. અસ્થિ ભાવી પ્રિયમ એ પરમાત્મા તો જ જગત આવી શકે. અંતે જગત જેને નામરૂપ કહેવામાં આવે છે, નામરૂપ આત્મા જગતને કોઈ સ્વતંત્ર સત્તા નથી. આ પ્રકારનો નિશ્ચય નામ નામરૂપના મિથ્યાત્વ નિશ્ચય, અસ્થિ ભાવી પ્રિયના સત્યત્વ નિશ્ચય. અંતેથી જગતની પ્રતિનિધિ ના થઈ, જગતનો અનુભવ ન થયો, જગતનો અભાવ થઈ ગયો એવો કોઈ આવો પ્રયત્ન નથી, કે જગતનો નાશ થઈ ગયો એવો કોઈ પ્રયત્ન નથી. આવો પ્રયત્ન તો જગતને સમજવાનો છે. સત્ય હંમેશા વેદાંતની સમજ, બસ બીજી કઈ નહીં. એ સમજને કારણે હું લાવી જાય તો જુદી વાત છે, સમાધિ લાગે તો જુદી વાત છે, કશું થઈ જાય તો સમજ, બસ. અને સમજ ના હોય ને ગમે તે સમજ લાગે તો પણ એમને નથી ગમતું, પૂરતું નથી. સમજ હોય ને સમજ ના હોય તો વાંધો નથી, અને સમજ ના હોય ને સમાધિ હોય તો પણ પૂરતું નથી. સમજ, જગતની સમજ, જીવની સમજ, બધાની સમજ આટલી સરળ વસ્તુ છે. પછી કુંડલી જાગૃત થઈ કે ના થઈ, પછી થાય તો વાંધો નથી, એનો કોઈ વિરોધ નથી. ઘણા લોકો પેલા એક બધી પ્રક્રિયા છે કે નીચેથી ઉપર આવવું જોઈએ એવી પ્રક્રિયા છે, તો બીજાની પ્રક્રિયા ઉપરથી નીચે જવાની પણ છે, બીજી પ્રક્રિયા આવે. નાદ બ્રહ્મવાળા લોકો છે ને બધા વૈખરી વાણીમાંથી પછી મધ્યમાં, પછી પશ્ચિમથી, પછી તળા છે નીચે આમ જાય લોકો, કુંડલની વાળા નીચેથી ઉપર જાય. એટલે આ બધું છે, આ બધી નસીબા બને. બીજા ઘણા લોકો જાતે રીતે જતા હોય છે, અને એટલે સહજ સમાધિ ઘણી બધી વસ્તુઓ છે. એ ખોટું જેવું કશું આપણે કહેતા નથી, એવું નથી એમ પણ નથી કહેતા, એનો ઉપયોગ નથી એમ પણ નથી કહેતા, પણ આપણે તો એટલું કહીએ છીએ કે એવું હોય ના હોય, પણ આપણે તો સમજને ગયો છે. અને સમજ માત્ર વિચારથી પ્રાપ્ત થાય, કોઈ પ્રકારના એવા ચમત્કારથી પ્રાપ્ત ન થાય, વિચારથી પ્રાપ્ત થાય. જેમ વૈજ્ઞાનિકો કોઈ વસ્તુ પર વિચાર કરે અને પછી એના સ્વરૂપ પર નિર્ણય પર આવે, તેમ
આ બધી વસ્તુ પર વિચાર કરવાની જરૂર છે. વિદેશ કે લભ્યતે સૌ વિચારણાત અસૌ બોધ વિચારણાત લભ્યતે. આ બોધ માત્ર વિચારથી પ્રાપ્ત થાય. હવે 15મા શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે. સદા વિચારે તસ્માત જગત જીવ પરાત્મા. તો હંમેશા જીવ જગત ને પરમાત્માના સ્વરૂપનો વિચાર કરવો. આટલું ધંધો કરવાનો, વેદાંતને આટલું જ કામ કરવાનું, સતત આટલું કરવાનું, જીવ જગત અને પરમાત્માના સ્વરૂપનો વિચાર. બસ એવું ક્યારે થાય? બીજું કશું ધંધો ના હોય ત્યારે. ટૂંકમાં એટલા માટે શંકરાચાર્ય એમને છે કે સંન્યાસની જરૂર છે. સંન્યાસી ટૂંકમાં મનમાંથી બધા રાગ દ્વેષ વગેરેના સંન્યાસની જરૂર છે. જ્યાં સુધી મન કશાકમાં આસક્ત હોય ત્યાં સુધી મન હંમેશાનું ચિંતન કર્યા જ કરે. જે વસ્તુ મહત્વની હોય એનું ચિંતન થાય. આ વસ્તુ મહત્વની હોય ચિંતન થાય. આ વસ્તુ ક્યારે મહત્વની હોય? જયારે આપણને એ પ્રકાર નિશ્ચય થયો કે આ સમજ ન હોવાના કારણે આ બધું દુઃખ છે. ટૂંકમાં મન તો આપણું દુઃખના કારણે ચિંતન કરતો હોય વિચાર કે કઈ વસ્તુ દુઃખ આપે છે ને શેનું શું પ્રાપ્ત કરે, મન ચિંતન કરતો હોય. કારણ કે મન હજી એવું માને છે કે દુઃખનું કારણ બીજું છે, સુખનું કારણ બીજું વગેરે કરે. જયારે મનમાં એ પ્રકારનો નિશ્ચય થાય કે દુઃખનું કારણ સમજનો અભાવ છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી, તો પછી સમજ પ્રાપ્ત કરવાનું મૂલ્ય જન્મે. નહીં તો અનેક પ્રકારના મૂલ્યો જન્મતા હોય છે આપણામાં. આપણે અર્થ કામ ધર્મ ઘણું જોઈતું હોય અને જે જોઈતું હોય એનું મન ચિંતન કરે. એટલે આ ચિંતન કરવું સરળ છે જરા નથી કહેતા. સરળ એટલા માટે ચિંતન અઘરું છે એટલા માટે સરળ નથી એમ નહીં, પરંતુ એ માટે આપણું મન ઉપલબ્ધ હોવું એ સરળ નથી. કેમ? કારણ કે મનમાં બહુ બધી પ્રાયોરિટી હોય, બહુ બધા એજન્ડા છે, બહુ બધા હજી અનેક બધી ઈચ્છાઓ, અભિલાષાઓ, મહત્વાકાંક્ષો, અજાય વસ્તુઓ. સ્વામી એ તો આ છોકરાને લગ્ન કરવા છે, છોકરાને ફલાણું કરવાનું છે, છોકરાનું નામ કરવાનું છે, તો એવું નહીં કરવાનું નથી થતા. એ કરવાથી હું શીખી થઈ છે, એ કરવાથી મારો સંસાર ઉકળી જશે. આ પ્રકારમાં જે ભ્રમ, આ પ્રકારનું ચિંતનના ભ્રમ કે જો મને પૂરું આટલા મળી જાય તો બધું ઉતરી જશે. આમાં મન આવી કામ કરે જ કરી દે છે. મહેનત રહે પછી કે આટલા આમ થઈ જાય, પેલું આમ થઈ જાય, એમ ગણતરીઓ કરે જ કરતો વિચારો. તો એવું માનવું કે કશું બીજે થશે તો આપણો બધું આ ઉકલી જશે, તો કે ના એ થશે તો સારું છે, પણ એને કારણે બીજું કયું થયું આપણને ખબર નથી પડતી કે આપણે કલ્પના કરીએ કે આટલું થયું તો બહુ સારું થાય. પછી ખબર કે એની કારણે આટલા અમુક પ્રશ્નો ઉકલે તો નવા બધા ઉભા થયા. પછી બીજું કઈ કલ્પના કરીએ તો બીજા પ્રશ્નો ઉકલે તો નવા ઉભા થાય. એનું સાહેબ આજ કારણ કે આ માણસ પાસે નોકરી નથી, રોજ બીજો ચિંતા કે શું કરું, નોકરી મેળવી શું કરવું. નોકરી મળી છેવડે છે ફેક્ટરીની નોકરી 1.5 કલાક દૂર, રોજ ધસડાય કરો, રોજ 1.5 કલાક જાઓ અને 1.5 કલાક આવો. તો નોકરીનો પ્રશ્ન જેવો કરવો પડે, જવાનો પ્રશ્ન છે. એને દૂર કરવા માટે ચલો ત્યાં ઘર લઈએ, ત્યાં ઘર મળ્યું, કોલોની જવાનો પ્રશ્ન મળ્યો, રોજ પાછા એના માણસો સામે જાય. કોલોની વ્યવહાર ક્યાં નથી, સવાર જઈને મોજવા ફરા અને રાતે 12 વાગે બોલાવે અને પછી ધુમાડા ખાવા પડે જુદા, પછી એવું બધું ત્રાસી જાય. ચાલ હતા ત્યાં પાસે જઈએ. ટૂંકમાં દરેક વસ્તુ આપણો કંઈ કે ઉકેલ લાવતો હોય છે અને જોયો કે નવી નવી સમસ્યાઓ સર્જી. હમણાં સંસાર એવું ના હોત તો ભગવાનનું કામ કર્યું છે ને, જે વસ્તુને ઉકેલ જ લાવે અને સમસ્યા ઉભી ના કરે તો અમે છૂટી જાય, એમને છૂટી જઈએ. દરેક વસ્તુ કઈ ઉકેલ લાવે અને કઈક નવી સમસ્યા સર્જે. બ્લેકબોર્ડ ને એને ઘણો ઉકેલ લાવે, બધા પેલા 4 ગણો જતો રહ્યો નવી સમસ્યા સર્જાય. હવે ચિંતા કરે, અત્યાર સુધી આટલા વર્ષો બ્લેકબોર્ડ આપ્યું જ નહોતું, તો કોઈ થતું નથી કે કેવી રીતે સમજાવવાનું શું કરવું. એકવાર વાપરવાનું થોડું થયું, હવે તો ખબર નહીં અમે કશું સમજાવી કે હવે એ સમસ્યા થઈ ગઈ. હવે નથી તો બધી એ સમસ્યા જતી રહેશે અને એના વગર લોકોને સમજવા પડશે. નહીં સમજ મને જ સમજ ના પડે કે આપણે સમજાવી કેવી રીતે વસ્તુ ના હોય તો ભાઈ આપણે સમજી લઈશું કેમ કરવું અને વગર વગર. ટૂંકમાં આ તો ખાલી દ્રષ્ટાંત, અમે બ્લેકબોર્ડની જરૂર છે એવું નથી કહેવાતો, દ્રષ્ટાંત આપ્યું કે દરેક વસ્તુ કઈ આપણો ઉકેલ પણ લાવે છે અને જો કોઈને કોઈ પ્રકારની સમસ્યા બનાવે છે. બધાનો અનુભવ છે. એવી એક વસ્તુ છે જે ઉકેલ છે સમસ્યા, એવી એક સમસ્યા પણ જે કશો ઉકેલ પણ ના લાગે. દેખાતું નહીં આપણને, પણ સામાન્ય એવો નિયમ હોવો જોઈએ કે દરેક ઉકેલ સમસ્યા લઈ આવતો હોય તો દરેક સમસ્યા કશો ઉકેલ પણ લઈ આવતી હશે. ચાલો જવાબ. પણ ટૂંકમાં કહેવાનો ભાવ છે કે આ સદા વિચાર, એટલા બધો વિચાર ક્યારે શક્ય હોય. મૈયો મને આદત છે
મને બુદ્ધિ મળે છે ત્યારે મન બુદ્ધિ મને સમર્પિત કરો. મહારાજ ક્યાંથી સમર્પિત કરવા બેઠા હોય તો સમર્પિત કરો ને. એટલે એટલા માટે નશા બધા સર્વ તખ્ત સર્વૈષણ એના બધી ઈષણાનો ત્યાગ કર્યો છે વગેરે. એક શંકરાચાર્ય હંમેશા વસ્તુ બહાર આપતા હોય છે. ગૃહસ્થ એના બે ગ્રહ થાય પણ ઈષણાત્રય ત્યાગની આવશ્યકતા છે. ગૃહસ્થ હોય ગમે તો હોય તો આપણું મન આ વસ્તુ માટે ઉપલબ્ધ હોય. ચાલો એમ ધારો કે આપણે સદા વિચારે તો ક્યાં સુધી વિચાર કરવાનો? એ જો ત્યાં દેહ પાર પર્યંતમ વિચાર પ્રસક્ત હોવું તો કહી શકો હો આપણે હંમેશા વિચાર કર્યા જ કરવાનો. એનું કોઈ અંત આવે કે ના આવે? તો કે ના, એનો પણ અંત આવે. ક્યારે આવે? 15મા શ્લોકમાં કહે છે પરોક્ષા ચા પરોક્ષેતિ વિદ્યા દ્વેધા વિચારજા તત્રાપરોક્ષ વિદ્યાપ્તો વિચારોયમ સમાપ્યતે. પરોક્ષા ચ અપરોક્ષાય વિદ્યા દ્વેધા વિચારજા. વિચારજા વિદ્યા દ્વેધા. એટલે જીવ જગત અને પરમાત્માના સ્વરૂપનો વિચાર કરીએ તો બે પ્રકારની વિદ્યા અથવા તો બે વિદ્યાની બે અવસ્થાઓ છે. આમ જીવ જગત અને ઈશ્વર કે પરમાત્મા એના સ્વરૂપનો વિચાર કરવાના કારણે જન્મથી જે વિદ્યા છે એની બે અવસ્થા છે. બે પ્રકારની વિદ્યા નહીં કહીએ, બે અવસ્થા છે વિદ્યાની. તો પરોક્ષા છે અપરોક્ષા છે. એક પરોક્ષ વિદ્યા કે પરોક્ષ જ્ઞાન છે અને બીજું અપરોક્ષ જ્ઞાન. એ બે જુદા નથી. પહેલી અવસ્થા છે પરોક્ષ જ્ઞાન, બીજી અવસ્થા છે અપરોક્ષ જ્ઞાન. તત્ર અપરોક્ષ વિદ્યાપ્તૌ અયમ વિચાર સમાપ્યતે. તો જેમાં આપણે અપરોક્ષ વિદ્યાપ્તૌ અપરોક્ષ વિદ્યા પ્રાપ્ત થાય ત્યારે આ વિચાર સમાપ્ત થઈ ગયો, અર્થાત વિચારનું કામ પૂરું થઈ ગયું. ક્યાં સુધી વિચાર થવો જોઈએ? શ્રવણ ક્યાં? વિચાર એટલે શાસ્ત્રનું શ્રવણ, મનન નિધિધ્યાસન. આનું વિચાર શ્રવણ, મનન, નિધિધ્યાસન, આનું નામ વિચાર. તો માત્ર શ્રવણ કરવાની પ્રક્રિયા પૂરી ન થાય, પણ જે આપણે શ્રવણ કરે સમજ્યા છે એ બરોબર આપણા મનમાં દ્રઢ થાય માટે મનન, બુદ્ધિમાં સ્પષ્ટ થાય માટે મનન. બુદ્ધિમાં જે સંશય હોય, જે પ્રશ્નો હોય બધા ઉકેલો આપણે તર્કથી સમજતો એનું નામ મનન. અને પછી આ શ્રવણ મનનથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ પાછું એનું આત્મસાત બને, એ જ્ઞાન બરોબર મારું સ્વરૂપ બને, એનું નામ છે નિધિધ્યાસન. તો સતત આપણે કર્યા કરીએ. જેટલા ઊંચે જ્ઞાન છે એટલા ઊંચે સ્પષ્ટતા, એટલા ઊંચે આપણા ઉતરે. વળી જરા વધારે એમ કરતા કરતા પ્રક્રિયા શ્રવણ મનન નિધિધ્યાસન વિચારની પ્રક્રિયા ચાલ્યા કરે. તો શરૂઆતમાં પરોક્ષ જ્ઞાન જન્મે, એ વિચારની પ્રક્રિયા ચાલતા ચાલે ધીમે જ્ઞાન અપરોક્ષ બને, પરોક્ષ જ્ઞાન અપરોક્ષ બને. ટૂંકમાં જે અવરોધો છે અવરોધો દૂર થાય, એટલે પહેલા આવરણ અવરોધો છે દૂર થાય, આપણા પરોક્ષ જ્ઞાન જન્મે અને પછી એ અપરોક્ષ જ્ઞાન બને. વિચારો સમાપ્યતે. જ્યારે જ્ઞાન અપરોક્ષ થાય અર્થાત કોઈ પ્રકારનો સંશય, કોઈ પ્રકારની વિપરીત બુદ્ધિ કઈ પણ ન રહે, ત્યારે સમજવું કે આ વિચારનું કાર્ય સમાપ્ત થઈ ગયું. પછી કોઈ વિચારને અર્થાત શ્રવણ મન વગરની આવશ્યકતા હોતી નથી. સ્વાભાવિક છે ને, આપણે પેલા ઘડિયા ક્યાંથી લખવા પડે? 1:40 લખવા ક્યાંથી પડે? જેને મોડે ના થવા ત્યાં સુધી પછી લખવાની કોઈ જરૂર નથી. એ પછી ઘડિયાનું જ્ઞાન અપરોક્ષ થઈ ગયું. પહેલા આપણે આંખ લખ્યું ત્યારે પછી બધા ગુણ ગુણ કરવા પડે. 8:45 ને 8:48 વગેરે. પછી બરોબર મોડે થઈ ગયો. મોડે થઈ ગયું એટલે જ નહીં, પરંતુ અંદર બરોબર વસી ગયું. મોડે થયું તો સમજ નથી પડતી આપણે. એટલે ટૂંકમાં અહીં આખી પ્રક્રિયા આપણા મનમાં બરોબર બેસી ગઈ. પછી લેખા બધા આપણે મોડે કરી શકીએ તો સમજવું કે આ બરોબર આપણે શીખ્યા. આ થઈ જ્ઞાન, આ પરોક્ષ જ્ઞાન થયું. વ્યવહારમાં જયારે જરૂર પડે ત્યારે તરત ખ્યાલ કહો આ કરી 24 અહીંયા આવ્યું. એ ટૂંકમાં અંતો એટલે એ જે આપણે સમજીએ છીએ આપણે વ્યવહારની અંદર જાય એનો પ્રયોગ થાય, એ વ્યવહારું બને ત્યાં સમજવું કે જ્ઞાન અપરોક્ષ બને. તો જ્ઞાન આપણને મદદરૂપ થાય, તો આપણું જ્ઞાન ઉપકારક થાય.
જે તો દાખલા ગણતા હોય ત્યાં બધું બરોબર આવે, પછી આ વ્યવહારની અંદર એની ઉપકરણ આવે ત્યારે સમજ ના પડે એનો અર્થ અપરોક્ષ ક્યાંથી બને. આવું બધું સમજીએ જીવ જગત ઈશ્વરનું સ્વરૂપ વ્યવહારની અંદર જ્યાં સુધી એની ઉપયોગીતા નથી કે પ્રયોગ નથી ત્યાં સુધી અપરોક્ષ જ બને. અપરોક્ષ એટલે કોઈ પ્રકારના પ્રયત્ન વગર એ જ્ઞાન જ જ્યારે આપણું જીવન બની જાય, એ આપણું સ્વરૂપ બની જાય, સહજ બની જાય, એનું નામ છે જ્ઞાન નિષ્ઠા. એવું જયારે થાય ત્યારે સમજો કે આ વિચારનું કાર્ય સમાપ્ત થઈ ગયું. એટલે વિચાર સાધન છે. સાધન ચરિતાર્થ ક્યારે બને? જયારે સાધ્ય પ્રાપ્ત થાય ત્યારે. અપરોક્ષ જ્ઞાન સાધ્ય છે. તો કહેવામાં આવ્યું વિચાર વિદ્યા પરોક્ષત્વ અપરોક્ષત્વ ભેદન દ્વેધા. કહેવામાં આવ્યું કે વિચારનું જન્મતું આ જ્ઞાન છે પરોક્ષ અને અપરોક્ષ બે પ્રકારનું છે. તો સ્વરૂપમ ક્રમેણ દર્શાવેલી. તો આ પરોક્ષ અને અપરોક્ષ બંનેના સ્વરૂપને ક્રમથી દર્શાવે છે. 16મા શ્લોકમાં બતાવે છે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ પરોક્ષ જ્ઞાનમેવ તત અહમ બ્રહ્મેતિ ચેદ્વેદ સાક્ષાત્કારસ્ય ઉચ્યતે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ પરોક્ષ જ્ઞાનમેવ તત. આવું જયારે આપણને જ્ઞાન થાય કે બ્રહ્મ છે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ સંતમેનમ તતો વિદુઃ. તૈત્રીય પરિષદમાં આવશે કે બ્રહ્મ છે એ પ્રકારનું જયારે જ્ઞાન થાય એ માણસ કેવો બની ગયો? એનું જીવન ખરેખર સત એટલે કે યોગ્ય બને, એનું જીવનમાં સત્યતા આવે. તો પહેલું પગથિયું છે બ્રહ્મ છે, પરમાત્મા છે. તો સ્વામી એ તો બધા જાણે જ છે ને? ના, બધા જાણે છે એવું નહીં. પરમાત્મા કેવો છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એ સગુણ બ્રહ્મનું જ્ઞાન જે છે પરમાત્મા છે. આમ પરમાત્મા આપણા જીવનમાં વસી જાય એનું નામ છે પરમાત્માનું જ્ઞાન. હજી પરમાત્માને આપણે ભિન્નતા જાણીએ છીએ. પરમાત્મા છે એટલે જાણીએ છીએ. છેમાંથી શું થાય છે? અપરોક્ષ જ્ઞાન થાય. પહેલા પરમાત્મા છે, ઈશ્વર છે, પછી કેવું છે? ભિન્ન છે. એટલે હજી એમનું બરોબર યથાર્થ જ્ઞાન નથી, છતાં પણ સર્વમ ખલુદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. અંદરથી પરમાત્મા એવ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તદમ. જેમાંથી આ સમગ્ર જગતની પ્રવૃત્તિ છે એ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. હું આ સમગ્ર જગતનું ઉત્પત્તિ કારણ છું, મારા વડે સર્વ પ્રવૃત્તિ છે. આમ સર્વત્ર ઈશ્વર દર્શન, એનું નામ છે ઈશ્વર છે એવું જ્ઞાન. માત્ર ભગવાન છે માનું છે એવું નહીં, તો કેવો ઈશ્વર સર્વત્ર છે. અને એ જે આપણા જીવનમાં ઈશ્વર વ્યાપ્ત થઈ જાય તેનું નામ છે ભગવાનનું પરોક્ષ જ્ઞાન. એ જે કાર્ય આપણે થાય એવું ઈશ્વરને ધ્યાનમાં રાખીને થાય, ઈશ્વરને પ્રત્યક્ષ રાખીને થાય. ટૂંકમાં આપણે ઈશ્વરનું જે અસ્તિત્વ છે અસ્તિત્વ આપણા સ્મરણનો વિષય બની રહે અને આપણા જીવનની અંદર એ વસ્તુ હંમેશા પ્રતિબિંબિત થાય. જે કર્મ કરતા હોય એમાં ઈશ્વરનું સ્મરણ રહે એટલે ઈશ્વર સર્વનો સાક્ષી છે. એ જ કરતા છે, એ જ કરતા છે, એ જ ધરતા છે, એ જ હરતા છે. ત્વમેવ કેવલમ કર્તાસી, ત્વમેવ કેવલમ ધર્તાસી, ત્વમેવ કેવલમ હર્તાસી. ભગવાન તું સર્વ કરનારો છે, તું સર્વ ધારણ કરનાર છે, તું સર્વ હરણ કરનાર છે. ત્વમેવ સર્વમ ખલુદમ બ્રહ્માસી. તું આ સમગ્ર જગત છે. આ પ્રકારનું જ્ઞાન એનું નામ છે પરોક્ષ જ્ઞાન. સામાન્ય વસ્તુ નહીં, પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન મહત્વની વસ્તુ છે, બહુ મહત્વની વસ્તુ છે. તો ઈશ્વર સર્વ છે એ પ્રકારનું જ્ઞાન પરોક્ષ જ્ઞાન. અહમ બ્રહ્મે છે એ જ્ઞાન જયારે પછી અહમ બ્રહ્મ એ ઈશ્વર હું છે પ્રકારનું જ્ઞાન થાય અપરોક્ષ જ્ઞાન. તદ આત્માનમેવ આવે અહમ બ્રહ્માસ્મિ તસ્માત તત્સર્વમ અભવત. બ્રહ્મવાયુમગ્રાસી. આ જે જીવ છે વાસ્તવમાં બ્રહ્મ જ છે, તો જાણતો નથી. તો આત્માનમેવ આવે અહમ બ્રહ્માસ્મિ. અને જીવને જયારે જ્ઞાન થાય કે જીવને જયારે આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું એ પ્રકારનું જયારે વાસ્તવિક જ્ઞાન થાય
तस्मात् तत्सर्वम् अभवत्, એ જ્ઞાનને પરિણામે આ સર્વ બની ગયો, સર્વનો આત્મા બની ગયો. આ જ્ઞાન છે અપરોક્ષ જ્ઞાન. અહમ બ્રહ્મ વિશે વેદ, ઈશ્વર સર્વનો આત્મા છે જ્ઞાન પરોક્ષ જ્ઞાન, અને હું સર્વનો આત્મા છું જ્ઞાન અપરોક્ષ જ્ઞાન. સાક્ષાત્કાર સૂચદે, અને સાક્ષાત્કાર કહેવામાં આવે છે, અથવા અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, સાક્ષાત્કાર કહેવામાં આવે છે. ત્યાં સુધી આ શ્રવણ મન અને નિધ્યાસનની પ્રક્રિયા ચાલવી જોઈએ. આ અપવાદની પ્રક્રિયા પ્રારંભ છો. એવં વિધ આપ સાક્ષાત્કાર અસાધારણ કારણ આપ તત્વવિવેચનમ પ્રતિજાનીતે. તો કહેવામાં આવ્યું કે અસૌ બોધ વિચારા જાયતે. આ જ્ઞાન વિચારથી ઉત્પન્ન થાય છે. શેનો વિચાર? જીવ જગતને પરમાત્માનો વિચાર, આત્મા અનાત્માનો વિચાર. તો આ પ્રકારનો આત્મ સાક્ષાત્કાર થવા માટેનું મુખ્ય કારણ કયું? અસાધારણ કારણ કયું? તો કે આત્મા અનાત્મા વિચાર, કે જીવ જગતને પરમાત્માના સ્વરૂપનો વિચાર. તો હવે ગ્રંથકારની પ્રતિજ્ઞા કરે છે 7મા શ્લોકમાં. તત્સાક્ષાત્કાર સિદ્ધ્યર્થમ આત્મતત્વં વિવિચ્યતે येनायं सर्वसंसारात् सद्य एव विमुच्यते. येन अयं सर्वसंसारात् सद्य एव विमुच्यते. येन, जे कारण थी, अयम पुमान, आ मनुष्य का जिज्ञासु के साधक, सर्व संसारात् सद्य एव विमुच्यते. सर्व संसार, બધા સંસારમાંથી કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર, સર્વ અલ્પતાની સંસાર, અલ્પતાની લાગણી, બંધનની લાગણી, અલ્પતાની લાગણી, સ્વતંત્રતાની લાગણી, અસહાયતાની લાગણી, એનો સંસાર. સર્વ અસહાયતાની લાગણીમાંથી મુક્ત થઈ જશે, કે સર્વ અલ્પતાની, બંધનની, પરતંત્રતાની, અસહાયતાની લાગણીમાં મુક્ત થઈ જશે. બસ સંસારની લાગણી અસહાયતા. सर्व संसारात् विमुच्यते. तो सद्य है, तर्क विमुक्त થઈ જાય. તર્ક એટલે જ્ઞાન સમકાલમેવ. જ્યારે આ અપરોક્ષ જ્ઞાન થયું તો પછી આ પ્રકારની અલ્પતાની લાગણીને કોઈ સ્થાન રહેતું જ નથી. કારણ કે અલ્પતા કે અસહાયતા અજ્ઞાનમાંથી જન્મી છે, માટે જ્ઞાનથી અસહાયતા દૂર થઈ જાય. એટલે येन अयं सर्व संसारात् सद्य एव विमुच्यते. सद्य है तत्काल मुक्त થઈ જાય. એટલે જ્ઞાન અને મુક્તિ વચ્ચે કોઈ પ્રકારનું અંતર નથી. તો આ પ્રકારના અપરોક્ષ જ્ઞાનથી આ જિજ્ઞાસુ સંસારમાંથી એટલે સહાયતામાંથી તરત જ મુક્ત થઈ જાય. તત્ સાક્ષાત્કાર સિદ્ધ વસ્તુ કઈ છે? તો કે સાક્ષાત્કાર અપરોક્ષ જ્ઞાન. તસ્ સિદ્ધર્થમ, એ અપરોક્ષ જ્ઞાનની સિદ્ધિ માટે આત્મતત્વ વિવિચ્યતે. હવે ગ્રંથકાર કહે છે, પહેલા તો એમણે આત્મતત્વના વિવેચનની આવશ્યકતા સિદ્ધ કરી. આવી ચર્ચાથી એમણે સિદ્ધ કર્યું પહેલા આત્મતત્વ વિવેચન જરૂરી છે, આવશ્યક છે. કારણ કે આત્મતત્વ વિવેચનથી આત્માનું જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન થાય તો જ જ્ઞાન દૂર થાય, તો જ અજ્ઞાનની જન્મે ભ્રાંતિ દૂર થાય, અને ભ્રાંતિવાને કારણે સહાયતા દૂર થાય, સંસાર દૂર થાય. તો સંસાર ક્યારે દૂર થાય? ભ્રાંતિ દૂર થાય ત્યારે. ભ્રાંતિ ક્યારે દૂર થાય? અવિદ્યા દૂર થાય ત્યારે. અવિદ્યા ક્યારે દૂર થાય? જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન ક્યારે થાય? વિચાર થાય ત્યારે. શું વિચાર થાય? આત્મા અનાત્માનો, કે જીવ જગતને પરમાત્માનો વિચાર થાય ત્યારે. આમ આ રીતે વિચારની આવશ્યકતા સિદ્ધ પહેલા કરે. વિચાર કરવાનું શરૂ કરે પહેલા એની ઉપયોગિતા, આવશ્યકતા, અનિવાર્યતા પહેલા નક્કી કરવી જોઈએ ને. કારણ એ સિવાય બીજી મુક્તિ મળે તો આપણે વિચાર કરીએ કે આની જરૂર નથી, બીજું કંઈ કરીશું. કારણ આના વગર મુક્તિ મળે એમ છે જ નહીં. કારણ કે આ સંસાર માત્ર ભ્રાંતિમાંથી જ જન્મેલો છે. સંસાર અસહાયતાની લાગણી માત્ર ભ્રાંતિમાંથી જ જન્મેલી છે. ભય જે ગણો કે આ સંસાર, મૃત્યુનો ભય, અજ્ઞાનની પીડા, દુઃખિત્વ, અસહાયતા, કારણ કે આ બધું ભ્રાંતિમાં જન્મ્યું છે.
અને માટે એ જ્ઞાનથી દૂર થાય અને જ્ઞાન માત્ર વિચારથી થાય અને માટે આત્મતત્વ વિવિચ્યતે. અને તેથી હવે અમે આત્મતત્વનું વિવેચન કરશું. વિવેચન કરવું એટલે વિભજ્ય પ્રદર્શતે બરોબર વિભાગ કરીને અમે પ્રદર્શિત કરીશું કે આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય, જીવ કોને કહેવાય, જગત કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય. આ પ્રકારે બરોબર વિભાગ કરીને અમે બતાવીશું. નામ વિવેચન. બસ હવે ગ્રંથનો વિષય નક્કી થયો, પ્રકરણનો વિષય નક્કી થયો. આત્મતત્વ વિવેચન. શેના માટે? આત્મ સાક્ષાત્કાર માટે. એ શેના માટે? જીવન મુક્તિ માટે. चिदात्मन पारमार्थिकम एकत्व निश्चेदम व्यवहार दशायाम प्रतीयमान चैतन्य भेदम उद्देश्यते. હવે ગ્રંથકાર એ બતાવવા માંગે છે કે માત્ર ચિદાત્મા જ પારમાર્થિક છે. હવે કહેવામાં આવે ને કે જેવી રીતે પેલા પટની 4 અવસ્થાઓ છે, પેલી કઈ અવસ્થા છે? ધૌતા, પછી ઘટ્ટિતા, પછી લાંછિતા અને છેલ્લે રંજિત. બરાબર. તે ચિત્તની પણ 4 અવસ્થાઓ ગઈ. પહેલી અવસ્થા ચિત્ત, પછી અંતર્યામી કે ઈશ્વર, પછી સૂત્ર અને પછી વિરાટ. 4 અવસ્થાઓ. તો આ 4 અવસ્થા એકની જ કઈ? જેમ પેલા વસ્તુની 4 અવસ્થાઓ છે એમાં ચિદાત્માની 4 અવસ્થાઓ છે. અને જેમ 4 અવસ્થાઓ જે ચિદાત્માની પારમાર્થિક છે. ચિદાત્મન પારમાર્થિકમ એકત્વ નિશ્ચેદમ, કે આપણને તો અનેક બધા ચિદાત્માનો અનુભવ થતા હોય, જીવાત્માના અનુભવ, અનેક આત્માનો અનુભવ થતો હોય ગણાય છે. અત્યારે વ્યવહાર દશાયામ પ્રતીયમાનમ ચૈતન્યમ. વ્યવહાર દશામાં, વ્યવહાર એટલે આ પણ શાસ્ત્ર અભ્યાસ, શાસ્ત્ર શ્રવણ મનન થતું એ વ્યવહાર દશાની અંદર પણ આપણે અત્યારે આત્માની અનેક એવા અનુભવ થાય છે કે આત્મા અનેક છે. જેવી રીતે અગ્નિમાંથી અનેક બધા તણખાઓ ઝરતા હોય એમ તણખા અનેક હોય, અગ્નિ જાણે અનેક તણખાઓ વિભક્ત થઈ ગયા હોય તેમ આત્મા બધા અનેક વિભક્ત થઈ ગયા. એ પ્રકારનો આપણે અનુભવ છે. એટલે ચૈતન્ય કેટલા છે? અનેક છે. તો ચિદાત્મન પારમાર્થિકમ એકત્વ નિશ્ચેદમ, કે નહીં આ ચિદાત્મા છે વાસ્તવમાં એક જ છે. ભલે અનેક ભાસતો હોય છતાં વાસ્તવ એક જ છે એ નિશ્ચય કરવાની જરૂર છે. તો પહેલા આપણને સમજાવવું પડે કે આપણને જે અનેકતાનો અનુભવ થાય કેમ થાય છે? અનેકતાની ભ્રાંતિ જન્મનું કારણ શું? કારણ તો હશે જ કઈ. અને આપણા અનેકતાના અનુભવને પહેલા સમજાવે છે અને બતાવે છે કે અનેકતા જન્મનું કારણ છે, આ અનેકતાની ભ્રાંતિ ઉત્પન્ન કરવાનું કારણ છે, જ્યારે વાસ્તવિક એકતા જ છે. ટૂંકમાં વાસ્તવિક એક વસ્તુ પણ અનેક કેમ દેખાય, ભાસી શકે એ સમજાવે છે. વાસ્તવમાં એક જ છે એ પણ અનેક કેમ ભાસી શકે, અથવા એક છે ત્યાં અનેકતાનો ભ્રમ કેમ ઉત્પન્ન થઈ શકે એ આપણને દ્રષ્ટાંત સમજાવે છે. ખરેખર તો ચિદાત્માની પરમાત્માની એકતા સિદ્ધ કરવી છે. તો અનેકતા મિથ્યા છે એ આપણે બતાવવો પડે. તો દ્રષ્ટાંતથી બતાવે છે કે જે પારમાર્થિક એક છે એ કેવી રીતે અનેક ભાસી શકે એના માટે દ્રષ્ટાંત આપે છે. 18મા શ્લોકમાં કહે છે કૂટસ્થો બ્રહ્મજીવેશ ઇત્યેવં ચતુર્વિધા ઘટાકાશ મહાકાશો જલાકાશાભ્રખે યથા. કૂટસ્થ ફરી બીજા 4 યાદ રાખવા પડશે. પાછા બીજા 4 યાદ રાખવા પડશે. ચૈતન્યના આ ચૈતન્યની 4 અવસ્થાઓ છે અથવા 4 રીતે આ ચૈતન્ય ભાષે છે. કૂટસ્થ, બ્રહ્મ, જીવ અને ઈશ્વર. ઇતિ એવમ ચિત્ત ચતુર્વિધા. આ ચિત્ત છે એ આ 4 રીતે આપણના અનુભવનો વિષય છે.
એ તો કૂટસ્થ સમજાવે. કૂટસ્થ કોને કહેવાય? નિર્વિકાર, એનામ કૂટસ્થ. બીજું છે બ્રહ્મ, ત્રીજો છે જીવ અને ચોથો છે ઈશ્વર. આ તો આપણે જાણીએ છીએ બધું. એક જ ચૈતન્ય છે વાસ્તવમાં. એ ચૈતન્ય જ્યારે આ ઉપાધિના અધિષ્ઠાન રૂપ હોય ત્યારે આપણે એને આત્મા કહીએ. ઉપાધિનો અહમ ભાવ ધરાવતા આપણે એને જીવ કહીએ. આ પહેલા જ પ્રકારમાં આવ્યો કે એ પરમાત્મા કે ચૈતન્ય અવિજ્ઞાની ઉપાધિને કારણે, આ વ્યક્તિગત અવિજ્ઞાની ઉપાધિને કારણે જીવ કહેવાતો હોય છે. એ સમષ્ટિ માયાની ઉપાધિને કારણે ઈશ્વર કહેવાતો હોય છે. એક જ બ્રહ્મ. તો એ વળી એક જુદું કૂટસ્થ આવે ઉમેરવામાં આવ્યું. એક જ ચૈતન્ય છે, પરંતુ એ વ્યક્તિત્વના સંદર્ભમાં એને કૂટસ્થ કહેવામાં આવે છે. ખરેખર કૂટસ્થ એટલે એક ચૈતન્ય, નિર્વિકાર ચૈતન્ય, પરંતુ વ્યક્તિના સંદર્ભમાં એને કૂટસ્થ કહેવામાં આવે છે. સમષ્ટિના સંદર્ભમાં એને બ્રહ્મ કહેવામાં આવે છે. એ કૂટસ્થ અને બ્રહ્મ કોઈ ભેદ નહીં છે. અત્યારે પણ એમ લાગે જગતનું અધિષ્ઠાન એટલે બ્રહ્મ અને વ્યક્તિનું અધિષ્ઠાન એટલે કૂટસ્થ. દ્રષ્ટિ એટલે વ્યક્તિનું અધિષ્ઠાન અને સમષ્ટિનું અધિષ્ઠાન. એ ચૈતન્ય બધાનું અધિષ્ઠાન છે. જે ચૈતન્ય જ્યારે વ્યક્તિના અધિષ્ઠાન રૂપે જ્યારે જોવામાં આવે ત્યારે કૂટસ્થ કહેવામાં આવે છે, અને એ ચૈતન્યને સમષ્ટિના અધિષ્ઠાન રૂપે જ્યારે જોવામાં ત્યારે બ્રહ્મ કહેવામાં આવે છે. તો બ્રહ્મ એટલે જગતનું અધિષ્ઠાન, કૂટસ્થ એટલે વ્યષ્ટિનું અધિષ્ઠાન. એ જ કૂટસ્થ જ્યારે આ વ્યક્તિગત ઉપાધિઓ વ્યક્ત થાય તેને જીવ કહેવામાં આવે છે, અને બ્રહ્મ સમષ્ટિ ઉપાધિઓ વ્યક્ત થાય ઈશ્વર કહેવામાં આવે છે. બરોબર, સમજ પડી ગઈ? બ્રહ્મ કોને કહેવાય? જગતના અધિષ્ઠાનને. જો કે અમને દ્રષ્ટાંત આપ્યું જ છે, મારે બીજું દ્રષ્ટાંત આપવાની જરૂર નથી. છતાં બીજું દ્રષ્ટાંત આપવું હોય તો સમુદ્ર અને તરંગો. તો તરંગ અને સમુદ્ર. તરંગને આપણે કહીએ જીવ, સમુદ્રને આપણે કહીએ ઈશ્વર. સમુદ્રના અધિષ્ઠાન રૂપ જે છે આપણે બ્રહ્મ કહીએ, અને તરંગના અધિષ્ઠાન રૂપ જોવાને આપણે કૂટસ્થ કહીએ. તરંગ છે ને એનું અધિષ્ઠાન રૂપ જોવા જે છે એને શું કહેવાય? કૂટસ્થ. તરંગ જીવ સ્થાનીય છે, અને સમુદ્રનું અધિષ્ઠાન રૂપ જોવા છે એને આપણે કહીએ બ્રહ્મ. ખરેખર બે જરા જુદા છે. એમાં અત્યારે આપણે એવી કલ્પના છે કે આ સમુદ્ર જુદો અને તરંગ જુદો. એટલા માટે તરંગના અધિષ્ઠાન રૂપ જોવાને આપણે કૂટસ્થ કહીએ, સમુદ્રના અધિષ્ઠાન રૂપ જોવાને બ્રહ્મ કહીએ. એ જ બ્રહ્મ જે સમષ્ટિ જ એ સર્વ તરંગોની સમષ્ટિ ઉપાધિ વ્યક્ત થાય આપણે સમુદ્ર કહીએ, ઈશ્વર કહીએ. અને જ્યારે વ્યક્તિગત તરંગ નામ રૂપની ઉપાધિ વ્યક્ત થાય આપણે એને જીવ કે તરંગ કહીએ. આમ તરંગ સમુદ્ર, જીવ ઈશ્વર, એ બંને અધિષ્ઠાન અર્થાત ચૈતન્ય. એ ચૈતન્યને એ જળને તરંગના સંદર્ભમાં કૂટસ્થ કહેવામાં આવે અને સમુદ્રના સંદર્ભમાં ઈશ્વર કહેવામાં આવે. એ દ્રષ્ટાની સમજાશે. એ પણ સુંદર દ્રષ્ટાની આપે છે. કૂટસ્થો બ્રહ્મજીવેશો ઇતિ એવમ ચિત્ત ચતુર્વિધા. આ ચિત્ત આ પ્રકારે 4 પ્રકારની છે. એકસ્યાહ ચિતે ચાતુર્વિદ્યો દૃષ્ટાંતમાં ચિત્ત એક જ છે. એ 4 પ્રકારની કેમ થઈ ગઈ? દૃષ્ટાંત સમજાવે છે કે કેવી રીતે એક વસ્તુ 4 પ્રકારની જણાય. ઘટાકાશ મહાકાશો જલાકાશાત ભ્રખે યથા. ઘટાકાશ ઘનઘોર વેદાંત. ઘટાકાશ, મહાકાશ, જલાકાશ અને મેઘાકાશ. દ્રષ્ટિએ સમજતી તો મહાકાશ તો સમજે ને. મહાકાશ ને વ્યાપક આકાશ ને મહાકાશ કહેવામાં આવે છે. વ્યાપક આકાશ એટલે હવે ઘડો હોય તો ઘડામાં રહેલા આકાશને શું કહીએ? ઘટાકાશ કહીએ. અને જે વ્યાપક આકાશને આપણે શું કહીએ? મહાકાશ કહીએ. ખરેખર તો ઘટાકાશ ને મહાકાશ એક જ આકાશ છે. છતાં પણ આ ઘટ જે છે વર્તમાન, ઘટે જે સ્થળે છે એ જગ્યાએ વર્તમાન જે આકાશ છે આપણે એને ઘટાકાશ કહીએ, અને સર્વત્ર વર્તમાન જે આકાશ છે આપણે એને મહાકાશ કહીએ. હવે કલ્પના કરો ઘડામાં પાણી ભર્યું હોય,
અને એ પાણીની અંદર આકાશનું પ્રતિબિંબ પડે. પાણીનો સ્વભાવ છે, જળનો એવો સ્વભાવ છે કે જે કોઈ તેજસ્વી પદાર્થ નજીકમાં એને પ્રતિબિંબિત કરે, રૂપને પ્રતિબિંબિત કરે. ધારો કે ઉપર આકાશ છે, સમષ્ટિ આકાશ છે, અને તારાઓના આકાર અને વાદળો બધું છે, તો કલ્પના કરીએ કે વાદળો અને તારાઓ બધું આકાશ છે એ આ જળની અંદર ઘડામાં રહેલા જળમાં પ્રતિબિંબિત થયું, તો એને આપણે જલાકાશ કહીએ, જળમાં રહેલો આકાશ. આ કેવું જોવા છે? વ્યષ્ટિજળ. વ્યષ્ટિજળ એટલે એક વ્યક્તિમાં રહેલું જળ. તો જગત એક સમષ્ટિ જળ પણ છે. એ સમષ્ટિ જળ કયો કે મેઘ. ધારો કે આખું આકાશ બધા વાદળોથી છવાયેલું હોય તો વાદળોમાં જળ છે ને છેવટે એ પણ સમજાવશે. વાદળો પણ શું છે? જળ છે. જ્યાં જળ હોય ત્યાં હંમેશા આકાશનું પ્રતિબિંબ પડે, અને તેથી આ જે સમષ્ટિ મેઘ કે વાદળો છે ત્યાં જે જળ રહેલું ત્યાં પણ એક આકાશનું પ્રતિબિંબ પડે. જેમાં નાનકડા જળમાં આકાશનું પ્રતિબિંબ પડે તેમ તરફ સમષ્ટિ જળમાં પણ આકાશનું પ્રતિબિંબ પડે. તો અહીં શું કહીએ? મેઘાકાશ અથવા તો અભ્રખમ. અભ્ર એટલે મેઘ એટલે વાદળ, અને ખ એટલે બધું આકાશ. એવું કેમ કે આ તો પેલા એના માટે મીટર માટે છંદ માટે ઘટાકાશ, મહાકાશ, જલાકાશ, મેઘાકાશ એમ કહેવું જોઈતું હતું. એવું કહે તો પછી અનુષ્ઠુપ છંદમાં બરોબર અક્ષર આવે ને એટલા માટે અભ્રખે યથા. ખમ પાછું અન્ય કોઈ જાતની ખે, ખમ ખે એમ ખે થઈ ગયો. આકાશ એને પુલ્લિંગમાં વાપરે માટે આકાશ એવું થયું. ટૂંકમાં જેવી રીતે આકાશ પણ ચાર પ્રકાર, એક જ આકાશ જેવી રીતે ચાર પ્રકારનું એમ કહી શકાય કે ઘટ પ્રદેશમાં વર્તમાન આકાશનું નામ ઘટાકાશ, સર્વત્ર વ્યાપક આકાશનું નામ મહાકાશ, આ ઘટની અંદર જળમાં રહેલો આકાશ અર્થાત જલાકાશ, અને સમષ્ટિ જળ એટલે મેઘમાં રહેલો આકાશ એટલે મેઘાકાશ. એમ એક જ આકાશની એમ ચાર અવસ્થાઓ છે, અથવા એક જ આકાશ એમ ચાર પ્રકારનું છે. તો એક જ ચૈતન્ય પણ ચાર પ્રકારનો આ વ્યક્તિના વર્તમાન દેશમાં રહેલું ચૈતન્ય એટલે કુટસ્થ, સર્વત્ર રહેલું ચૈતન્ય એટલે કે બ્રહ્મ. આની અંદર જળ અંતઃકરણ, અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય એટલે કે જીવ કે ચિદાભાસ, અને માયામાં પ્રતિબિંબિત ચૈતન્ય એટલે કે ઈશ્વર. આમાં બ્લેક બોર્ડ જરૂર ના પડે છે, સરળ છે. આમ બ્લેક બોર્ડ તો માયામાં જ નથી, જતું રહ્યું. એક જ ચૈતન્ય ચાર 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 પ્રકારનું છે. એક મહાકાશ પણ ચાર પ્રકારનું છે. કયા કયા આકાશ હતા? ઘટાકાશ, મહાકાશ, જલાકાશ અને મેઘાકાશ. જે કુટસ્થ, બ્રહ્મ, જીવ, ઈશ્વર. બરાબર. બધા લોકો તૈયાર થઈ જાય પટપટ. હવે આ ઘટાકાશ તો બધા જાણે છે, અને પેલું મહાકાશ પણ બધા જાણે છે, પણ પેલા પેલું જલાકાશ અને મેઘાકાશ આ નવી વસ્તુ છે. અત્યાર એનો પ્રયોગ નહીં થાય. ઘટાકાશ અને મહાકાશનો પ્રયોગ થયા જ કરતો હોય છે, પણ આ પેલું જલાકાશ અને પાછું મેઘાકાશ આવ્યું એનો પ્રયોગ પહેલી વાર થયો, માટે ગ્રંથકાર એને સમજાવે છે. 19મા શ્લોકમાં કહે છે ઘટાવચ્છિન્ન ખે નીરમ યત્તત્ર પ્રતિબિંબિતઃ સાભ્ર નક્ષત્ર આકાશઃ જલાકાશ ઉદીર્યતે. ઘટ અવચ્છિન્ન ખે નીરમ. આજે આ ઘટ છે, ઘટ હોય એટલે હંમેશા આકાશ હોય. બધે આકાશ છે માટે ઘટની અંદર પણ એક આકાશ છે. એટલે ઘટ અવચ્છિન્ન આકાશ એટલે કે ઘટ પ્રદેશમાં રહેલો આકાશ. અને પછી કયું? ઘટાકાશ કહ્યું. એમાં પાછું પાણી જળ રહેલું છે, અને એ જળની અંદર આકાશ પ્રતિબિંબિત થાય. પેલું ઉપરનું ઘટ, એમાં રહેલો ઘટાકાશ, એમાં રહેલું જળ, એ જળમાં પ્રતિબિંબિત થયેલો આકાશ. બે આકાશ એ છે, એક ઘટાકાશ અને બીજું પ્રતિબિંબિત થયેલો આકાશ. બે જુદા આકાશ છે. આ પ્રદેશમાં એક ઘટાકાશ છે અને બીજું પેલા જળમાં પ્રતિબિંબિત થયેલું આકાશ. તત્ર પ્રતિબિંબ સાભ્ર નક્ષત્ર આકાશ. અભ્ર એટલે કે વાદળ, નક્ષત્ર એટલે તારાઓ.
તો જેવી રીતે મહાકાશ છે એમાં વાદળો છે, તારાઓ છે, એ આકાશ જયારે પ્રતિબિંબિત થાય ત્યારે આપણને એની અંદર પણ એવા નક્ષત્ર વગર દેખાય, જેટલા પ્રમાણમાં પ્રતિબિંબિત થાય એટલા પ્રમાણમાં. તો એવું કેમ કહ્યું કે કારણ કે આકાશ તો કોઈ રંગ વગરનું છે અને કોઈ આકાર વગરનું છે, માટેનું પ્રતિબિંબ દેખાય નહીં આપણને. અને બીજું જલાકાશ, એને જલાકાશ ઉદીયતે ઘટાવચ્છિન્ને આકાશે યદુગતમસ્તિ તત્ર જલે પ્રતિબિંબિત અભ્યનક્ષત્રિત આકાશ જલાકાશ ઉચ્યતે. અને જલાકાશ કહેવામાં આવે છે એક ઘટાકાશ અને જળમાં પ્રતિબિંબિત જલાકાશ. પછી બીજું કયું મહાકાશ અને અભ્રગે મેઘાકાશ, એની વાત 20મા શ્લોકમાં કહે છે. મહાકાશસ્ય મધ્યે મેઘમંડલમીક્ષ્યતે પ્રતિબિંબતયા તત્ર મેઘાકાશો જલે સ્થિતઃ. મહાકાશસ્ય મધ્યે, મહાકાશ વ્યાપક આકાશ જે છે, મધ્યે મેઘમંડલ મીક્ષતે, એ વ્યાપક આકાશમાં પણ જે મેઘમંડળ કે વાદળોનું મંડળ દેખાય છે, મેં માનું કે સર્વત્ર વાદળો વ્યાપ્ત છે. આપણે એને સમષ્ટિ વજા કહેવા માંગીએ છીએ. આ મેઘનું દ્રષ્ટાંત આપણને હતું એટલે સમષ્ટિ જળ, આ કેવું છે વ્યષ્ટિ જળ, અને મેઘ એટલે સમષ્ટિ જળ. આપણે તરંગ ને સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું, અહીંયા આ ઘટમાં રહેલું જળ અને સમષ્ટિ જળ, એ સમષ્ટિ જળને માટે મેઘ કહે છે. મહાકાશસ્ય મધ્યે મેઘમંડલમ ઈક્ષતે, આ મહાકાશની અંદર આજે પણ મેઘ કે વાદળોનું મંડળ દેખાય છે. પ્રતિબિંબતયા તત્ર મેઘાકાશો જલે સ્થિતઃ, ત્યાં એ મેઘમાં પણ જળ છે અને ત્યાં આગળ પણ આકાશ પ્રતિબિંબિત થાય છે. જેમ આ જળમાં પેલું આકાશ પ્રતિબિંબિત થયું, તો મેઘમાં જે જળ રહ્યું છે એમાં જે આકાશ પ્રતિબિંબિત થાય છે એને આપણે મેઘાકાશ કહીએ છીએ. એ વળી ક્યાંથી મેઘના અંદર તે આકાશમાં દેખાતું નથી, આમાં તો આકાશ દેખાય. આ જે જળ છે આપણા ઘડાની અંદર, એમાં તો આકાશનું પ્રતિબિંબ દેખાય, તો મેઘમાં અમને જળ પણ દેખાતું નથી અને આકાશ દેખાતું. આવું તમે ક્યાંથી લાગે? નાનો મેઘ જળસ્ય અપ્રતીયમાનત્વાદ, આ મેઘમાં અમને વાદળમાં જળ દેખાતું નથી. તત્ર કથમ પણ પ્રતિબિંબિત જ્ઞાન, તો પછી એમાં આકાશ પ્રતિબિંબિત થયું જેવું જ્ઞાન અમને ક્યાંથી થાય? આવું બહુ વિચારીને દ્રષ્ટાંત આપેલા છે. માયા દેખાતી નથી, એમાં પ્રતિબિંબિત થયેલો ઈશ્વર દેખાતો નથી, અને તેથી ના દેખાય તે અનુમાનનો વિષય બને. તે રીતે આ મેઘ મંડળ છે ઘરમાં જળ દેખાતો નથી, એટલા જ માટે એમાં પ્રતિબિંબિત થયેલો આકાશમાં દેખાતો નથી, પણ દેખાડવાને માટે નથી એવું નથી. તો કેવી રીતે મેઘાકાશ છે એ 21મા શ્લોકમાં સમજાવે છે. મેઘાંશ રૂપમુદકમ તુષારાકાર સંસ્થિતમ તત્ર પ્રતિબિંબોયમ નીરત્વાદનુમીયતે. મેઘાંશ રૂપમ ઉદકમ તુષારાકાર સંસ્થિતમ, આ જે વાદળો છે, વાદળની અંદર જળ જે છે, તુષાર અર્થાત પેલા જળ બિંદુઓ, આપણું ઝાંકા હોય ને, ઝાંકાના બિંદુઓ અને તુષાર કહેવામાં આવે છે. તો એવા બિંદુઓના રૂપની અંદર બહુ સૂક્ષ્મ બિંદુઓના રૂપમાં આ જળ મેઘની અંદર રહેલું છે. શા બધી કહે છે? મેઘસ્થ જળસ્ય પ્રત્યક્ષેણ અનુપલબ્ધેપી વૃષ્ટરક્ષણ કાર્યેણ મેઘે તદ ઉપાદાનમુદકમ સૂક્ષ્માવયરૂપમસ્તિ અનુમીયતે. આ મેઘની અંદર જળ છે, અનુમાનનો વિષય અત્યારે દેખાતો નથી, પણ કારણ કે મેઘમાંથી જળની વૃષ્ટિ થાય છે, એ બધા આપણે કહી શકીએ કે મેઘમાં જળ હોવું જોઈએ ને. વાદળમાંથી જળની વૃષ્ટિ થાય છે, માટે આપણું જળ ક્યાં વાદળમાં હતું જ, અને તેથી આપણને જળ રૂપે ન દેખાતો સ્પષ્ટ છતાં પણ આપણે વૃષ્ટિરૂપી કાર્ય પરથી આપણે અનુમાન કરીએ કે આ મેઘની અંદર જળ છે. કાર્ય પરથી આપણે કારણ અનુમાન કરીએ તો વૃષ્ટિરૂપી કાર્ય પરથી આપણે મેઘમાં જળ છે એનું અનુમાન કરી શકીએ. અને જ્યાં જળ હોય ત્યાં આગળ એમાં પ્રતિબિંબ હોવું જોઈએ, એ પણ એક નિયમ છે.
ઉદકત્વેનૈવ લિંગેન પ્રતિબિંબત્વમપી અનુમીયતે. તો એક વાર પહેલા નક્કી થયું કે આ મેઘની અંદર જ છે. વૃષ્ટિરૂપી કાર્યથી આપણે અનુમાન કરીએ કે મેઘમાં જ છે અને જ હોવાને કારણે હંમેશા પ્રતિબિંબ હોવું જોઈએ. અને તેથી એ મેઘના જળમાં પેલા આકાશનું પ્રતિબિંબ પડે છે એ પણ આપણે અનુમાન કરી શકીએ. કારણ કે જ છે, જ્યાં જ હોય જેમ ઘટમાં રહેલું જ છે એ જેમ આકાશને પ્રતિબિંબિત કરે છે. કારણ કે જળનો સ્વભાવ છે કે કોઈ પણ પ્રકાશિત પદાર્થને પ્રતિબિંબિત કરવું. તે રીતે આ મેઘની અંદર પણ જળ રહેલું છે. કારણ કે મેઘમાંથી વૃષ્ટિ છે અને મારે જળ છે અને જળ હોવાને કારણે એ પ્રતિબિંબિત કરતો હોવું જોઈએ. અને માટે મેઘમાં રહેલા જળની અંદર પણ આકાશ પ્રતિબિંબિત થતો હોવું જોઈએ અને એને કહેવાય મેઘાકાશ. તો જલાકાશ, મેઘાકાશ, ઘટાકાશ, મહાકાશ, 4 આકાશ થઈ ગયા. ઘટક પ્રદેશ વર્તમાન આકાશમ ઘટાકાશમ. ઘટક પ્રદેશમાં વર્તમાન આકાશને ઘટાકાશ કહીએ. સર્વત્ર વર્તમાન આકાશને આપણે મહાકાશ કહીએ. ઘડામાં રહેલા જળમાં પ્રતિબિંબિત આકાશને આપણે જલાકાશ કહીએ અને સર્વત્ર રહેલા જળમાં પ્રતિબિંબિત આકાશને આપણે મેઘાકાશ કહીએ કે મેઘાકાશ કહીએ. આ રીતે એક જ આકાશ જેવી રીતે 4 પ્રકારનો હોય છે તેવી રીતે એક જ ચૈતન્ય 4 પ્રકારનો હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.